તો જય માતાજી મિત્રો, હું છું વીરુભા અને આપણે આવી ગયા છીએ ભેજનાર અખાડાના દર્શન કરવા માટે. તો તમને પણ દર્શન કરાવીશું અને મંદિરનો નજારો પણ બતાવીશું. તો ચાલો મારી સાથે દર્શન કરવા. તો મિત્રો, તમે દર્શન કરી રહ્યા છો ભેજનાર એટલે કે પ્રાચીન ધૂણો અને ચમત્કારી ધૂણાના. અને જે આપણે સાધુ મહંત જે આપણે ત્યાં બ્રહ્મલીન થઈ ગયા હોય એમની પ્રતિમા છે ત્યાં. અને જબરજસ્ત છે કે ચમત્કારી ધૂણો છે. ભેજનારનો અખાડો એટલે કે આપણે મહેસાણા જિલ્લાનું જે ત્યાં કનેડિયા, ઊંડણી, દેદાસણ આજુબાજુના ગામડા છે ત્યાં. અને ત્યાં નજીક જ આવેલો છે, નદી કિનારે આવેલો આ ધૂણો છે. અને ત્યાંનો નજારો પણ બહુ સરસ છે. તો તમે અચૂકથી જોવા માટે જજો, દર્શન કરવા માટે જજો. અને ત્યાંની ગાથા અને ત્યાંનો ઇતિહાસ બહુ મોટો છે. આ એક આસ્થાનું કેન્દ્ર છે ને આપણે બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આગળ. અને તમે દર્શન કરી રહ્યા છો મહાદેવજીના શિવલિંગના. તો જો મિત્રો, આ હનુમાન દાદાની મૂર્તિ છે. કહેવામાં તો મિત્રો એવું ઘણું બધું આવે છે કે આ જગ્યા પર તમે જાઓ એટલે વડલો હોય કે ઓબલીનું ઝાડ હોય, જેટલા ઓબલીના વડલાના પાન હોય એટલા અહીંયા દેવો છે. તો આ મહાદેવનું મંદિર છે. બહુ મોટું અને વિશાળ શિવલિંગ બનાવેલું છે. ત્યાં બહુ જ નાના નાના મંદિરો છે. સતી માતા કે 64 જોગણી કયો કે ચુડેલ માતાઓ કયો, બહુ જ નાના નાના મંદિરો ત્યાં આવેલા છે. અને આ એક વડલાનું એવું રહસ્ય છે, જબરજસ્ત કહેવાય કે વડલો જેટલા વડલાના પાન છે એટલા ભગવાન માતાજીના અહીંયા વાસ છે. એટલે આ ચમત્કારી વડલો પણ કહેવામાં આવે છે. વિશાળ વડલો છે. અને આ શિવલિંગ છે મહાદેવનું. બાજુમાં સાબરમતી નદી છે કિનારા ઉપર. અને આ જે બીલી છે શંકર ભગવાનને ચડાવવા માટેની, તો એનો ફર પણ આવ્યા છે. તમે જુઓ, જગ્યા તમને આમ નાની લાગે પણ બહુ વિશાળ અને બહુ સરસ છે. ત્યાં આગળ જો એટલે તમારું બધું ટેન્શન મુક્ત થઈ જાય. તો તમે નજારો જુઓ. સામે શમશાન પણ ત્યાં આવેલા છે. શમશાન છે, નદી છે, મહાદેવનું મંદિર છે અને ચમત્કારી ધૂણો છે. એટલે મિત્રો, આ જોવાનું ભૂલતા નહીં. જુઓ તમે, કેટલું સરસ જગ્યા છે. ભોલેનાથ દરેકની મનોકામના પૂરી કરે એવી હું ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશ કે જે આ લોકો વિડીયો જોવે છે એમની પણ મનોકામના પૂરી કરજો. આ સાબરમતીનું વ્યૂ છે. સાઈડમાં નીચેના ભાગે સાબરમતી નદી આવેલી છે. અને જંગલ વિસ્તાર બહુ સરસ એટલે જોરદાર છે. અહીંયા બાપુ જે ત્યાં આગળ રહે છે, લક્ષ્મણગીરી બાપુ, એમને બહુ સરસ જગ્યા બનાવી છે. અને વિશાળ એવું તમે ગમે ત્યારે અટવાઈ જાઓ તો ત્યાં આગળ રોકાવાની પણ વ્યવસ્થા છે. બાપુ ત્યાં છે જ, લક્ષ્મણગીરી બાપુ. અને ત્યાં તે સેવા પૂજા કરે છે, અત્યારે હયાત છે. અને આ છે મશાણી મેલડી માતાનું મંદિર. અહીંયા ચુંદડી પણ ચડાવવામાં આવે છે. અને લોકો જે માનતા માની હોય અહીંયા પૂરી કરે છે. અને મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે જે આપણા આ બાજુ એટલે કે મહેસાણા જિલ્લાના આ બાજુના ભુવા હોય એ તે કાળી ચૌદસે સાધવા માટે અહીંયા જાય છે ભેજનાર અખાડે. એટલે આ જોગણી માતાનું મંદિર છે. જો કાર ભૈરવ દાદા છે, જોગણી માતા છે, નાના નાના દેવસ્થાન બહુ છે.